ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેરિતોના કૃત્યોનો પહેલો અધ્યાય 1-11 વચનો આપણે જોવાના છે. આજે સવારે 40 દિવસ પ્રભુએ પુનરુત્થાન પછી એમના સેવાનો હેતુ, કાર્યનો હેતુ 40 દિવસ એમણે શું કર્યું, તો પ્રેરિતોના કૃત્યો પહેલો અધ્યાય અને 3 વચન. 40 દિવસ દરમિયાન તે તેઓને દર્શન દેતો અને દેવના રાજ્ય વિશેની વાતો કહેતો. એટલે કે દર્શન એક એક વ્યક્તિને પ્રભુ ટોળામાં, ગ્રુપમાં, પર્સનલ પણ દર્શન દેતા, એટલા માટે કે તેઓ અવિશ્વાસી નારે પણ વિશ્વાસી રહે અને પુનરુત્થાન પામેલા પ્રભુને તેઓ પ્રગટ કરે. અને બીજી વાત કે એક જ ધ્યેય, દેવનું રાજ્ય પ્રગટ કરવું. દેવના રાજ્યની વાત અગાઉ પણ 3.5 વર્ષ પૃથ્વી પર રહ્યા ત્યારે પણ એ જ હેતુ હતો. ચોક્કસ ચમત્કાર કર્યું, શિક્ષણ આપ્યું, પણ દેવના રાજ્યની વાત કરવી એ મુખ્ય વિષય. અને એટલે 40 દિવસો દરમિયાન પણ એ જ ધ્યેય, એ જ હેતુ કે ઈસુ દેવના રાજ્યને પ્રગટ કરે. બીજી વાત, આ દેવનું રાજ્ય પ્રગટ કરવા માટે હવે પ્રભુ આ પૃથ્વી પરથી વિદાય થશે ત્યારે તેમના જે શિષ્યો છે એમણે શું કહ્યું? શિષ્યોને કહ્યું, બાપુનું જે વચન તમે મારા મુખમાંથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. દેવના રાજ્યની વાત કહેતા જે વચન મેં તમને કહ્યું છે એ વચનની તમે વાટ જોજો, કેમ કે થોડા સમય પછી તમે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા પામશો. પવિત્ર આત્માનું સામર્થ્ય તમારી પર આવશે અને તમે પવિત્ર આત્માથી ભરપૂર થશો. પછી જ તમે દેવનું રાજ્ય પ્રગટ કરવાને માટે જઈ શકશો. અને પ્રેરિતોના કૃત્યો પહેલો અધ્યાય 8મું વચન, મુખ્ય વચન, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. યરૂશલેમમાં, યહૂદિયામાં, સમરૂનમાં, પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. દેવનું રાજ્ય પ્રગટ કરવા માટે પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે સાક્ષીરૂપ બનવા માટે આખા વિશ્વ અને જગતમાં થશો. અને ત્રીજી વાત, આ દેવનું રાજ્ય પ્રગટ કરતા જે સંદેશ કે જે ગેરંટી પ્રભુએ આપીને હવે તેઓ વિદાય થાય છે ત્યારે કહે છે કે ઈસુ તેઓની પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો અને તે જેમ તેને આકાશમાં જતો જોયો તેમ પાછો આવશે. આ વચન દેવના દૂતે એમને કહ્યું. જ્યારે પ્રભુ આકાશ ગમન થયું, લેવાઈ ગયા, ત્યારે કહે છે કે 2 પુરુષ, ઉજળા વસ્ત્ર પહેરેલા 2 પુરુષ તેમની પાસે આવ્યા અને તેઓએ શું કહ્યું? ગાલિલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? ઈસુ જેને તમારી પાસેથી આકાશમાંથી લઈ લેવામાં આવે છે એ જેમ ગયા છે એમ પાછા આવશે. 3 વાતો આ પ્રભુના વચનોમાંથી જોવા મળે છે. પહેલી વાત કે અત્યારે પણ દેવનું રાજ્ય પ્રગટ કરવું અને દેવના સાક્ષીરૂપ બનવું. પ્રભુનું રાજ્ય પ્રગટ કરવું અને સાક્ષીરૂપ બનવું એ ખ્રિસ્તી વ્યક્તિઓ માટે અગત્યની વાત છે. આ પ્રગટ કરવા માટે પવિત્ર આત્માનું સામર્થ્ય જરૂરી છે અને પવિત્ર આત્મા વગર આપણે કશું કરી શકતા નથી. અને બીજી વાત કે આપણે ઈસુ ગયા છે અને પાછા આવવાના છે એ વાટ જોતા શાંત બેસી નથી રહેવાનું, પણ ઈસુ આવવાના છે એ વાત પણ પ્રગટ કરવાની, એ પણ વિશ્વાસ, ભરોસો જાહેર કરવાનો કે ઈસુ આવવાના છે, બીજું આગમન થવાનું છે. અને એ વાત કહેતા તેઓ કહે છે કે યરૂશલેમ તરફ પાછા વળે, ત્યાં પવિત્ર આત્માનું સામર્થ્ય પામે અને ત્યાંથી આખા વિશ્વ અને જગતમાં દેવનું રાજ્ય પ્રગટ કરે. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે તમારા પવિત્ર, ખાતરીદાયક, અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં આજનો દિવસ આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.